मीनाक्षी बहन को। तो ये हमको विधि थोड़ा खड़े खड़ रहने करने वाले का जो वार्म अप करने की क्रिया है वो डेमोन्स्ट्रेशन करेंगे। ફિંગર આપણી આગળની તરફ, અંગૂઠો પાછળની તરફ. લાંબો ઊંડો શ્વાસ ભરીશું. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. હવે ધીરેથી ગરદનને નીચે ઝુકાવીશું. શ્વાસ છોડતા ચીન નીચેની તરફ. દાઢી આપણી સંપૂર્ણ ચેસ્ટ પાસે ટચ થાય એવો પ્રયાસ કરીશું, પ્રયત્ન કરીશું. This is જાલંધર બંધા. ધીરે ધીરે શ્વાસ ભરતા ઉપરની તરફ. આંખો ખુલ્લી રાખીશું અને look to sky. પરમ તત્વ પરમાત્મા ની ઉર્જાને મહેસૂસ કરતા ધીરેથી શ્વાસ છોડતા ફરી આગળની તરફ. દાઢી પૂર્ણપણે ટચ થાય એવો પ્રયત્ન કરીશું. છાતીને ધીરે ધીરે શ્વાસ ભરતા ફરી ઉપર. वेरी गुड. शोल्डर अपनी जगह पे रहेगी. धीरे धीरे कम बैक टू सेंटर. सांस छोड़ते हुए लेफ्ट साइड. माता सरस्वती का वास हमारे गर्दन में, हमारा विशुद्धि चक्र हमारे गले के भाग पे होता है और हमारा भाषा और भाव, माननीय चेयरमैन श्री कहते हैं भाषा और भाव शुद्ध रखना है. कम बैक टू सेंटर. ग्रीवा शक्ति विकास का अभ्यास नंबर 3. धीरे धीरे सांस छोड़ते हुए चीन को राइट साइड ले जाएंगे. दाढ़ी को राइट शोल्डर के लेवल पे लाने की कोशिश करेंगे. स्लोली स्लोली इनहेलेशन के साथ कम बैक टू सेंटर. सेम क्रिया लेफ्ट साइड पे धीरे धीरे स्लोली सांस भरते हुए क्लॉकवाइज नेक को रोटेट करेंगे. आधा चक्र इनहेल और आधा चक्र एक्सेल. श्वास भरता धीरे धीरे जमणी तरफ थी डाबी तरफ अपना गर्दन ने रोटेट करीशुं. જ્યારે આપણે ગરદનને પાછળની તરફ લઈ જઈએ ત્યારે અડધે સુધી શ્વાસને ભરવાનો છે. રિટર્ન આવે ત્યારે અડધા ચક્રમાં શ્વાસને છોડવાનો છે. સરસ, ગ્રેટ જોબ. સૌથી મહત્વનું છે, ગરદનની ઉપર આપણી પંચ ઇન્દ્રિયો આવેલી છે. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અલગ અલગ પ્રકારની યોગની વાત કરી છે. એમાં જ્ઞાન યોગ, ધ્યાન યોગ, એમાં વિશેષ આપણને અપડેટ કરી છે કે ઇન્દ્રિય નિર્મનોર્બુદ્ધિ અધિષ્ઠાનમ ઉચ્યતે ઐતિર્વિમોહતે શેના જ્ઞાનમ અમૃત્ય દેહિના. વેરી ગુડ. રિલેક્સ. કમ બેક ટુ સેન્ટર. બંને હાથને સીધા કરીશું. નીચેની તરફ જોઈશું. આંખો ખુલ્લી રાખી લાંબો ઊંડો શ્વાસ અંદર. धीरे धीरे श्वास बहार. હવે ધીરેથી આગળની ક્રિયા ઉપર તરફ વધીશું. આપણે જે પણ ક્રિયા કરી રહ્યા છીએ આ જ ક્રિયા 21 જૂનના દિવસે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવે છે. એને કહીએ છીએ આપણે કોમન યોગા પ્રોટોકોલ. ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથને ઉપરની તરફ ઉઠાવીશું. Slowly, slowly inhale and raise your both hand. બંને હાથને ઉપરની તરફ ટચ નથી કરવાના. બંને હાથની હથેલી ઉર્ધ્વમુખ રાખવાની છે બહારની તરફ. જે રીતના અમારા આદરણીય સુનિલભાઈ અને અમારા ડોક્ટર મીનાક્ષીબેન પરમારને આપ જોઈ શકો છો. સરસ. રોકાઈશું થોડી વાર માટે. શોલ્ડરને થોડા ઉપર ખેંચો. વેરી ગુડ. પરમ તત્વ પરમાત્મા બ્રહ્મકુમારી સેન્ટરમાં આપણે પવિત્ર ભૂમિ ઉપર છે. સ્લોલી સ્લોલી એક્ઝેલ એન્ડ ધીરે ધીરે બંને હાથને નીચેની તરફ લાવીશું. વેરી ગુડ. ભુજાવલી શક્તિ વિકાસકાના અભ્યાસ બાદ આપણે સ્કંદ સંચાલનની તરફ જઈશું. ધીરેથી શ્વાસ ભરતા બંને હાથને ખભાની સમાંતર સીધા કરીશું. હવે એલ્બોમાંથી બેન્ડ કરીશું. ખભા ઉપર મૂકીશું. આગળની તરફ બંને એલ્બો ટચ કરીશું અને ક્લોકવાઇઝ રોટેટ કરીશું. 3 થી 4 વાર ક્લોકવાઇઝ અને 3 થી 4 વાર એન્ટી ક્લોકવાઇઝ. અર્ધ ચક્ર ઇનહેલ, અર્ધ ચક્ર એક્સહેલ. સરસ. એન્ટી ક્લોકવાઇઝ પણ ઘુમાવી લઈશું. સુંદર અભ્યાસ કરી રહ્યા છો. ગુડ જોબ. એન્ટી ક્લોકવાઇઝ પણ ઘુમાવીશું.
વેરી ગુડ. રિલેક્સ. ધીરેથી હાથને શોલ્ડર સમાંતર ખોલીશું અને ફરી વિશ્રામ સમસ્થિતિમાં આવીશું. નીચેની તરફ દ્રષ્ટિગોચર કરતા લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરે ધીરે શ્વાસ બહાર. સામેની તરફ જોઈશું, આંખો ખુલ્લી. ધીરે ધીરે શ્વાસ પડતા બંને હાથને આગળની તરફ સીધા કરીશું. હવે આપણે જમણી તરફ આપણા કટી પ્રદેશને, કટી શક્તિ વિકાસકા કમરને ટ્વિસ્ટ કરતા આપણે જમણી તરફ રોટેટ કરીશું. अंतरराष्ट्रीय योग दिवस, एक पृथ्वी एक स्वास्थ्य के लिए योग. प्रमुख बारी हमारा ये अलकापुरी वडोदरा और पूरा पादरा सेंटर की तरफ से आपको ढेर सारी शुभकामनाएं. कम बैक टू सेंटर, स्लोली स्लोली. सेंटर, come back to center. Then now again inhale and slowly slowly move your body left side. Twist करिए, होल्ड रखिए, थोड़ी देर के लिए होल्ड बनाए रखेंगे. हमारी दोनों साइड वेस्ट के ऊपर हमारी दोनों किडनियां, हमारी रेस्पिरेटरी सिस्टम, हमारी डाइजेस्टिव सिस्टम पूरी तरीके से एक्टिवेट हो रही. धीरे धीरे मध्य में आएंगे और समस्थिति में विश्राम करें. एक बार जोरदार कर दो ध्वनि. आपके लिए बहुत अच्छे से आप योगाभ्यास कर रहे हैं. वेरी गुड. धीरे से हाथ नीचे समस्थिति में. शरीर खरु धर्म साधनम. ये शरीर हमें सोना बनाना, प्रभु के सानिध्य में, ईश्वर के आशीर्वाद के साथ. धीरे धीरे सांस भरते हुए अभी हमारे अगले अभ्यास की तरफ हम बढ़ेंगे. एज पर योर कैपेसिटी करना है. आप अपनी जगह पे हो, जितना हो उतना करना है. सांस भरते हुए दोनों हाथ सामने की तरफ सीधे करिए, हथेली जमीन की तरफ. अभी धीरे से रीढ़ की हड्डी को सीधी रखते हुए नीचे की तरफ बैठेंगे, चेयर पोज. यस. હવે આપણને ખ્યાલ આવશે કે પ્રભુએ આપેલું આ સિંહાસનને આપણે કેવી સ્થિતિમાં બનાવી છે. Then now keep smile and stand. Oh, બાપ રે બાપ, જરા બહુ good day. Relax. બધી જ વસ્તુ આપણા શરીરમાં છે અને શરીર જો મજબૂત હશે, સતુ દીર્ઘકાળ નિરંતર્ય સત્કારા સેવિકા દ્રઢ ભૂમિ. ફરી એકવાર શ્વાસ ભરતા બંને હાથ સીધા. ખુરશીની ઈચ્છા બધાને છે પણ પોતે ખુરશી બનવું નથી. ધીરે ધીરે ડાઉન. રોકાઈશું આપણે. ફોટોગ્રાફર કેમેરામેન ફોટો લે ત્યાં સુધી. 1 2 3 4 5 6 7 8 9 10. ગુડ જોબ. વેરી ગુડ. ધીરેથી વિચારો કે ઈશ્વરે આપણા શરીરમાં